મિત્રો મારી પાસે એક્સેલમાં બનાવેલું એક ટેબલ છે અને એમાં અહીં મેં નામ લખેલું છે, એટલે નામની સામે અમિત લખેલું છે અને અહીં આ અમિતની ઇન્કમ છે 5000. એ જ રીતે બીજું નામ છે, પછી એની ઇન્કમ છે, નામ છે, ઇન્કમ છે. આ રીતનું મારી પાસે ટેબલ તૈયાર છે અથવા તો મેં બનાવી દીધું છે. પણ પ્રશ્ન એ છે કે હવે મારે આ રીતનું ટેબલ ખરેખર નહોતું બનાવવાનું. આ રીતે મારે આ બાજુ નામ જોઈતા હતા, આ બાજુ ઇન્કમ જોઈતી હતી. અમિતનું નામ, એની સામે ઇન્કમ, રિયાનું નામ, એની સામે એની ઇન્કમ. તો હવે હું શું કરીશ, આનો રસ્તો કેવી રીતે કાઢીશ, આ ટેબલ હું કેવી રીતે બનાવીશ? શું કોપી પેસ્ટ કરીશ કે ચેકચાક કરીશ કે શું કરીશ? તો એવું કશું નથી કરવાનું. ચાલો હું તમને એની એક્સેલમાં ટ્રીક બતાવું મિત્રો. મેં તમને કહ્યું એ પ્રમાણે મારી પાસે આ રીતનું ડેટા ટેબલ છે. એમાં નામ લખેલું છે, એની નીચે ઇન્કમ, નામ, એની નીચે ઇન્કમ. પણ હવે મારે ડેટા આ રીતના જોઈએ છે, નામની નીચે નામ આવે અને એની બરાબર સામે એની ઇન્કમ આવી જાય. તો ચાલો શું કરી શકાય એમ છે જોઈએ. તો સૌથી પહેલાં હું નામની નીચેનો જે સેલ છે એને પસંદ કરું છું, સિલેક્ટ કરું છું. અને હવે કયું નામ મારે લાવવાનું છે? તો આ અમિતનું લાવવાનું છે. તો આ અમિતનો સેલ એડ્રેસ કયો છે? B1 છે, જુઓ. અથવા બીજી રીતે કહું તો જુઓ, આ અમિત જે છે B અને આ બાજુ 1 છે એટલે B1 થશે. એટલે હું અહીં લખીશ હું B1. એ જ રીતે એની ઇન્કમ કયા સેલમાં છે? અમિતની ઇન્કમ આ સેલમાં છે, જુઓ. તો મેં અહીં સિલેક્ટ કર્યો આ સેલ, તો અહીં B2 આવી ગયું છે, જુઓ. અથવા બીજી રીતે કહું તો હું અહીંયા આવી જાઉં તો આ B છે, આ B, અને આ બાજુ જોઉં તો 2 છે એટલે આ થશે B2. એ જ રીતે હવે એના પછીનું નામ લેવાનું છે મારે, રિયા. તો અહીં મેં ક્લિક કર્યું મિત્રો, જુઓ. તો એ B3 સેલ છે, જુઓ. આમ B અને આમ 3 એટલે અહીં થશે B3. અને એ જ રીતે આ થશે B4. હવે હું શું કરીશ, જુઓ, હું આ ચારેયને સિલેક્ટ કરીશ આ રીતે અને આ કોર્નરને પકડી અને આ 20 જણનો ડેટા છે એટલે હું 21 નંબર સુધી આગળ વધીશ. તમે આગળ જતા રહેશો તો પણ વાંધો નથી. હું 21 નંબર સુધી આગળ આ બોક્સને આ રીતે ખેંચી લઉં છું. તો જુઓ મિત્રો, બાકીના જે સેલ એડ્રેસ છે આપોઆપ આવી ગયા છે. એક્સેલને ખબર પડી ગઈ છે કે હું આ પેટર્નમાં લખવા માગું છું. એટલે હવે મારે આ B1 B2 કે આવા અક્ષરો નથી જોઈતા. મારે તો આ ડેટા જોઈએ છે કે ભાઈ અમિતની સામે 5000 આવે, સુરેશની સામે 4800 લખેલા આવે અને કવિતાની સામે 5300 આવે અને આ લાઇનમાં નામ આવી જાય, આ લાઇનમાં ઇન્કમ આવી જાય એમની. તો હવે હું શું કરીશ, જુઓ મિત્રો. હવે હું અહીંથી આ જે ફાઇન્ડનું નિશાન છે આ રીતે હું રિપ્લેસ પસંદ કરવાનો છું. રિપ્લેસ અહીંથી, તો રિપ્લેસ પસંદ કરી મેં અહીંયા આગળ, જુઓ. હવે રિપ્લેસની અંદર હું ફાઇન્ડ વોટ, તો હું જે બી સેલ છે, બી લખેલા એવા તમામ સેલ, આ બધા જ સેલને હું શોધવા માગું છું. અને એ બી સેલની જગ્યાએ હું શું કરવા માગું છું, તો બી સેલની વેલ્યુ, બી સેલના ખાનામાં જે વેલ્યુ હોય એ, એટલે કે ઇઝ ઇક્વલ ટુ બી, એની જગ્યાએ રિપ્લેસ કરવા માગું છું. બી સેલ શોધવા માગું છું, જેટલી જગ્યાએ બી લખ્યું છે આ બધા બી, અને એની જગ્યાએ જે એ બીની વેલ્યુ હોય એ ત્યાં હું લખવા માગું છું અથવા તો એને રિપ્લેસ કરવા માગું છું. અને હું રિપ્લેસ ઓલ કરવાનો છું, જોઈએ શું થાય છે. અને આ 40 જગ્યાએ રિપ્લેસમેન્ટ થયું કેમ કે 20 નામ છે એટલે 20 નામ અને 20 ઇન્કમ થશે. ઓકે આપી દઉં છું અને હું બંધ કરી દઉં છું. હવે જુઓ મિત્રો, અમિતની સામે 5000, અમિતની ઇન્કમ 5000 છે. પ્રિયાની ઇન્કમ 5100, તો હું પ્રિયાને શોધીશ તો પ્રિયાની ઇન્કમ જુઓ 5100. હજી એક લઈએ, નેહાની ઇન્કમ 5000 છે મિત્રો. તો અહીં જોઉં તો અહીંયા આગળ જુઓ મિત્રો, આ નેહાની ઇન્કમ જે છે 5000 છે. તો હવે તમે જોઈ શકો છો કે મારે જે કરવું તો એ થઈ ગયું. આ બાજુ નામ આવી ગયા, એની સામે ઇન્કમ આવી ગઈ. હવે ટેબલને તમે ફોર્મેટ કરી શકો છો, અક્ષરને મોટા કરી શકો છો, એની બોર્ડર કરી શકો છો અને અલાઇનમેન્ટ પણ કરી શકો છો આ રીતે.